જય ધન્વંતરી મિત્રો, આપણે અધારણીય વેગો જેને ધારણ કરવા ન જોઈએ અને જો ધારણ કરવામાં આવે તો થતી તકલીફો વિશે ગયા વિડીયોમાં વાત કરી. એમાં 13 પ્રકારના વેગ છે. અને સૌથી પ્રથમ એટલે આદ્ય વેગ છે જે ધારણ ના કરવો જોઈએ એ મૂત્રનો વેગ હતો. સમય જ્યારે આપણને કુદરતી રીતે શરીરમાંથી યુરિન જવાની ઈચ્છા થાય, પેશાબ કરવા જવાનો વેગ આવે અને જો વાતાવરણ અનુકૂળ ના હોય અથવા યુરિનલ સિસ્ટમ દૂર હોય અથવા ટ્રાવેલિંગ કરતા હોય તો આપણે એ વેગને રોકીએ તો તેનાથી બસ્તી અને લિંગમાં દુખાવો થાય છે, માથું દુખે છે, મૂત્રકૃચ્છ એટલે ટુકડે ટુકડે પેશાબ થાય છે, વિનામ એટલે દુખાવાના સમયમાં શરીર ઝૂકી જાય છે. આપણે કહીએ ને કે નમીને ટટ્ટાર ચાલી ના શકીએ એવી મુશ્કેલી થાય છે. અને વંક્ષણ પ્રદેશમાં આના એટલે સ્વેલિંગ, દુખાવો, સોજો આવું થઈ શકે છે. પેડુ પ્રદેશમાં દુખાવો થાય છે. આ બધા રોગોના લક્ષણો જોવા મળે છે. મૂત્રના વેગને તાકાત કરીને રોકવાથી વાયુ વધી જાય ત્યારે મૂત્રાશય અને શિશ્નમાં દુખાવો થાય છે. દુખાવો ઘણીવાર સોય વાગતી હોય એવો પણ હોઈ શકે છે. ઘણીવાર મૂત્રાશયની કોથળી પહોળી પણ થઈ જાય છે અને લાંબા ગાળે એની ઇલાસ્ટિસિટી પર પણ અસરો પડી શકે છે. આના કારણે પેશાબ ટીપે ટીપે થાય છે, વારંવાર જવું પડે છે અને વધુ વાર આવું થઈ જ જાય છે ત્યારે ધીરે ધીરે આપણને માનસિક રીતે પણ એક પ્રકારનો ડર લાગી જાય છે, શરમ અને સંકોચની અસર થાય છે અને આપણી રોકવાની ક્ષમતા આઉટ ઓફ કંટ્રોલ જાણે કે હોય એવું થઈ શકે છે. પછી આ કારણોથી આપણે સીધા ઊભા રહી શકતા નથી અને આ મુશ્કેલીના કારણે આપણે ઝડપથી વૃદ્ધ થઈ જતા હોય એવી પણ અનુભૂતિ થાય એવું શક્ય છે. દર્દી આગળની તરફ ઝૂકેલી અવસ્થામાં પણ આવી જાય છે. જેમ હાંફ ચડે અને બેસી જવું કે નમી જવું એમ ગમતું હોય છે એવી રીતે વેગનો અવરોધ કરવાથી, મૂત્ર વેગનો અવરોધ કરવાથી પણ આવી અનુભૂતિ થાય છે. પછી એને બેલ્ટ પહેરાવવામાં આવે અને જાત જાતના આપણે એની ચિકિત્સાઓ માટેના ઉપાયો શોધતા હોઈએ છીએ, પણ આ દર્દને પણ આપણે જાતે જ ઊભું કર્યું છે. દુઃખના દરેક દસ્તાવેજમાં આપણે સહી કરેલી છે એ વાત અહીંયા સાચી અને યથાર્થની અનુભૂતિ આપણને થાય છે. તો મિત્રો, શક્ય હોય એટલો ઝડપથી, અને હું તો એવું પણ કહીશ કે દિવસમાં 1.5 લીટર પેશાબ દાખલા તરીકે પ્રાકૃત માણસને થતો હોય તો 6 થી 7 વાર દિવસે અને 2 થી 3 વાર રાત્રે પેશાબ જવાય એની કાળજી લેવી જ જોઈએ. આપણે આપણી ગાડીના એન્જિન ઓઇલની ખાતરી લઈએ છીએ, આટલા કિલોમીટરે આમ થવું જોઈએ એની ખાતરી લઈએ છીએ, તો શરીરની કેમ ના લેવી? આ બધી બાબતો ધ્યાન પર લેવા જેવી બાબતો છે અને કાળજી રાખશો તો ચોક્કસ સ્વાસ્થ્ય તમારું જોખમાશે નહીં. બાકી ખૂબ જ ભણ્યા પણ પોતાની જાતને ના અનુસર્યા તો પછી મુશ્કેલીઓ તો છે જ. જય ધન્વંતરી.